ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે નિર્દેશક સમૂહો વિશેની વાત કરેલી. એમાં પહેલી વાત કરીએ છીએ આપણે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ, જે આવનાર બીજા સમૂહને ક્યાં સ્થાન સૂચવશે? એકવાર ઓર્થોમાં, બીજી વાર પેરામાં. ઓકે, ચાલો, એ સમૂહો કયા છે? તો ખાસ યાદ રાખવાનું, એવા ઓર્થોપેરા નિર્દેશક સમૂહો આર, એક્સ, એન, ઓ થી શરૂ થતા, બરાબર? જેમાં આર હોય, જેમાં એક્સ હોય, અથવા તો જે એન કે ઓ થી શરૂ થતા હોય, એવા સમૂહો ઓર્થોપેરા નિર્દેશક છે. હવે આર એટલે આલ્કાઇલ સમૂહ. કયો સમૂહ? આલ્કાઇલ સમૂહો. દાખલા તરીકે CH3, દાખલા તરીકે CH2CH3, બરાબર? એવા જે સમૂહો છે તે આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખાય છે. કાર્બન અને હાઇડ્રોજન જેની અંદર હોય. ચાલો, ત્યાર પછી બીજું એક્સ એટલે હેલોજન સમૂહ. કયા સમૂહ? હેલોજન. દાખલા તરીકે FCl, BrI વગેરે. કયા કયા? FCl, BrI વગેરે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે, હવે એન વાળા જે છે ને એમાં યાદ રાખવાનું, એમાં NO2 ન આવે, બરાબર? એન વાળામાં NO2 ન આવે. તે સિવાય એન થી શરૂ થતા હોય, બરાબર? દાખલા તરીકે NH2 એમિનો સમૂહ, NHCH3 મિથાઇલેમાઇન, NCH3 ટ્વાઇસ. આ બધા સમૂહ બેન્ઝીન પર પહેલેથી ઉપસ્થિત હોય તો આવનાર બીજાને ઓર્થોપેરામાં નાખે. હવે ઓ વાળા, દાખલા તરીકે OH, આ માઇનસ નહીં, સિંગલ બોન્ડ OH કેવું વાંચવાનું? OCH3, that is methoxy. OCH2CH3, that is ethoxy. OCOCH3, બરાબર? તો O થી શરૂ થતા જેટલા પણ સમૂહો છે તે સમૂહો ઓર્થોપેરા નિર્દેશક સમૂહો કહેવાય. કેવા સમૂહો કહેવાય? ઓર્થોપેરા નિર્દેશક. દાખલા તરીકે એના ઉદાહરણની વાત કરીએ તો એની અસર કેવી રીતે થાય છે? એઝ ફોર એક્ઝામ્પલ, બેન્ઝીન પર અહીં CH3 છે, ટોલ્યુઇન. બેન્ઝીન પર CH3, એને કહેવાય ટોલ્યુઇન. બરાબર? ચાલો, એવા ટોલ્યુઇનની પ્રક્રિયા Cl2FeCl3 સાથે કરીએ તો આવનાર બીજો સમૂહ એટલે ક્લોરીન સમૂહ, Cl. તો અહીંયા આવે CH3 અને અહીંયા એકવાર પેરા પર Cl, એને કહેવાય પેરા ક્લોરો ટોલ્યુઇન. શું કહેવાય? પેરા ક્લોરો ટોલ્યુઇન. અને બે સબસ્ટન્સ બને, બીજો એક પદાર્થ બને તે CH3 તો તેની જગ્યા પર જ રહી, પહેલો સમૂહ બદલાય નહીં. આવનાર બીજો સમૂહ એકવાર પેરા પર ગયો તો બીજી વાર ઓર્થો પર, એને કહેવાય ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. બરાબર? ચાલો,
બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અવાજ બેન્ઝીન પર CH3 હોય, એની પ્રક્રિયા HNO3 વત્તા H2SO4 સાથે થાય. HNO3 H2SO4 બરાબર. તો એ પ્રક્રિયાને કહેવાશે નાઇટ્રેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? નાઇટ્રેશન. એને કારણે NO2 સમૂહ આવે. એકવાર CH3 તો અહીંયા જ રહેશે, ફરી પાછું પહેલો જે સમૂહ છે તે તો ત્યાં જ રહેશે, બરાબર. ઓકે, હવે એકવાર પેરા પર અને બીજી વાર ઓર્થો પર. આને કહેવાય પેરા નાઇટ્રોટોલ્યુઇન, આને કહેવાય ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન. પેરા નાઇટ્રોટોલ્યુઇન એન્ડ ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન. બે પ્રકારના પદાર્થો બને, આવી અસરને કહેવાય ઓર્થો પેરા નિર્દેશક અસર. આગળ વધીએ. આ જ પ્રમાણે બેન્ઝીન પર CH3 હોય, એની H2SO4 અને SO3 સાથે પ્રક્રિયા કરીએ તો એને કારણે આ પ્રમાણે એકવાર CH3 અને ઓર્થો પર SO3H. એ જ રીતે CH3 અને એકવાર પેરા પર SO3H. બરાબર. ઓકે, તો આને કહેવાય, આમાં SO3 એક મુખ્ય સમૂહ બની જાય, બરાબર. CH3 ક્યાં છે? ઓર્થો પર, બાજુમાં. ઓર્થો મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આને કહેવાય પેરા મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન પર SO3H એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એકવાર ઓર્થો પર CH3 છે, બીજી વાર પેરા પર. ઓકે, એ જ રીતે CH3 એની જે પ્રક્રિયા છે તે CH3Cl in presence of નિર્જળ એનહાઇડ્રસ LCl3 સાથે થાય, એને કહેવાય FC આલ્કાઇલેશન. તો એને કારણે આ પ્રમાણે CH3 એકવાર ઓર્થોવાળી નિપજ, બીજી વખત CH3 and CH3 પેરાવાળી નિપજ. એકવાર ઓર્થોવાળી નિપજ મળશે, બીજી વાર પેરાવાળી નિપજ મળશે. બે CH3 બેન્ઝીન પર હોય તેનું સામાન્ય નામ છે, ઓર્થો પર છે એટલે એને કહેવાય ઓર્થોઝાઇલીન અને આને કહેવાય પેરાઝાઇલીન. આનું IUPAC નામ થાય 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન. આનું 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન. એ IUPAC નામ કહેવાય. ઓર્થોઝાઇલીન, પેરાઝાઇલીન એ એના સામાન્ય નામ કહેવાય. ઓકે, ચાલો. તો આ પ્રમાણે
આલ્કાઇલ સમૂહની વાત કરીએ આપણે, એ જ રીતે અન્ય ઉદાહરણની વાત કરીએ. બેન્ઝીન પર Cl હોય અથવા Br લઈએ, Br બ્રોમોબેન્ઝીન, Cl હોય તો ક્લોરોબેન્ઝીન, Br હોય તો બ્રોમોબેન્ઝીન. ઓલરેડી ઉપર છે જ એની પ્રક્રિયા Br2 FeBr3 સાથે કરીએ. કોની સાથે? Br2 FeBr3. તો Br સમૂહ મળે. એકવાર Br એક જે છે તે તો અહીંયા જ રહેવાનું. એકવાર ઓર્થો પર અને બીજી વાર પેરા પર. બરાબર? આને કહેવાય ઓર્થો ડાય બ્રોમો બેન્ઝીન અને આને કહેવાય પેરા ડાય બ્રોમો બેન્ઝીન. ઓર્થો ડાય બ્રોમો બેન્ઝીન એન્ડ પેરા ડાય બ્રોમો બેન્ઝીન. બરાબર? તો જો હેલોજન ઉપર હોય એટલે કે X સમૂહ, તો પણ બીજા આવનાર સમૂહને ક્યાં તો ઓર્થો પર ક્યાં તો પેરામાં સ્થાન સૂચવશે. એવી અસરને કહેવાય કેવી નિર્દેશક અસર? ઓર્થો પેરા નિર્દેશક અસર. કઈ અસર? ઓર્થો પેરા નિર્દેશક અસર. બરાબર? બીજા કેટલાક એના આપણે ઉદાહરણ જોઈએ. ઓકે, બીજા કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. હેલોજન સમૂહની આપણે વાત કરી. એ જ રીતે બેન્ઝીન પર NH2. બેન્ઝીન પર NH2 એટલે એનિલીન. એની Cl2 FeCl3 સાથે પ્રક્રિયા કરીએ. બરાબર? તો એને કારણે શું થશે? NH2 એટલે પણ ઓર્થો પેરા નિર્દેશક. એટલે NH2 એકવાર Cl ઓર્થો પર જશે અને બીજી વાર જે Cl છે તે ક્યાં જશે? પેરા પર. આને કહેવાય ઓર્થો ક્લોરો એનિલીન. આને કહેવાય પેરા ક્લોરો એનિલીન. ઓકે, ઓર્થો ક્લોરો એનિલીન, પેરા ક્લોરો એનિલીન. હવે એ જ રીતે બેન્ઝીન પર OH, એને કહેવાય ફિનોલ. હવે જે રીતે આપણે ક્લોરિનેશન કર્યું એ રીતે નાઇટ્રેશન કરીએ તો ઓર્થો પર પેરા પર. એટલે ઉપરનો સમૂહ તમારે જોઈ લેવાનો. દાખલા તરીકે ફિનોલ છે, એનું આપણે HNO3 વત્તા H2SO4 સાથે શું કરીશું? નાઇટ્રેશન. નાઇટ્રેશન કરવાથી કયો સમૂહ મળે? NO2 સમૂહ મળે. કયો સમૂહ મળે? NO2. પણ એ ક્યાં જશે એ કોણ નક્કી કરશે? OH. એટલે આ તો ત્યાં જ નહીં, વિચારવાનું જ નથી, બહુ વધારે મગજ નથી ચલાવવાનું. આને તો પહેલા લખી જ કાઢવાનું જ્યાં છે ત્યાં. હવે NO2 સમૂહ ક્યાં જશે એ OH નક્કી કરશે. તો O થી શરૂ થતો ઓર્થો પેરા નિર્દેશક હોય તો NO2 અને બીજી વાર ક્યાં જાય? પેરા પર. આને કહેવાય ઓર્થો નાઇટ્રોફિનોલ. આને કહેવાય પેરા નાઇટ્રોફિનોલ. ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ. ચાલો, એ જ રીતે OCH3, એને કહેવાય એનિસોલ.
એની બ્રોમિનેશન પ્રક્રિયા કરીએ Br2 FeBr3 તો OCH3 એકવાર Br જશે ઓર્થો પર અને એકવાર Br જશે પેરા પર. આને કહેવાય ઓર્થો બ્રોમો એનિસોલ અને પેરા બ્રોમો એનિસોલ. બરાબર? ઓર્થો બ્રોમો એનિસોલ પેરા બ્રોમો એનિસોલ. ટૂંકમાં RXNO એનાથી શરૂ થતા એટલે R એટલે કે CH3 CH2 CH3, X એટલે ફ્લોરીન ક્લોરીન બ્રોમીન આયોડીન. એ જ રીતે NO2 નહીં આવે એ સિવાય N થી શરૂ થતા NH2 NHCH3 એ બધા O થી શરૂ થતા એટલે કે OH OCH3 આ બધા સમૂહ જો બેન્ઝીન પર હોય તો આવનાર બીજો સમૂહ ઓર્થો પર અથવા પેરા પર જાય. ટૂંકમાં બે પદાર્થ બને, એક પદાર્થ ઓર્થો વાળો અને બીજો જે પદાર્થ છે તે કયો? પેરા વાળો. બરાબર? ઓકે, આ થઈ વાત ઓર્થો પેરા નિર્દેશક અસર વિશે. બરાબર? બીજી વાત આપણે કરવાની છે અને તે મેટા નિર્દેશક સમૂહ વિશે. તો આ સિવાયના જેટલા બી સમૂહ હોય ને એ બધા કેવા? મેટા નિર્દેશક. એટલે સીધી વાત RXNO. બરાબર? ફરી ઉપરના જે સમૂહ છે RXNO N થી શરૂ થતા O થી શરૂ થતા પણ આમાં NO2 નહીં આવે. એ સિવાયના બધા મેટા નિર્દેશક. આ સિવાયના જેટલા બી સમૂહ આવશે એ બધા સમૂહ કયા? મેટા નિર્દેશક. RXNO સિવાયના બધા મેટા નિર્દેશક. બરાબર? ઓકે. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે મેટા નિર્દેશક સમૂહ. બરાબર? ફરી પાછું RXNO સિવાયના ધારો કે CHO હશે, COOH હશે, CHO હશે, CN હશે, CONH2 હશે, SO3H સમૂહ, ખાસ યાદ રાખવાનો NO2 સમૂહ. બરાબર? COOH, CHO, CN, CONH2, SO3H, NO2. બરાબર? આ બધા જે સમૂહો છે તે સમૂહો કેવા છે? મેટા નિર્દેશક. કેવા સમૂહો છે? મેટા નિર્દેશક. એટલે આવનાર બીજા સમૂહને ક્યાં સ્થાન સૂચવે? મેટામાં. દાખલા તરીકે હવે તમે બિલકુલ સમજી ગયા છો. ઉદાહરણ જ આપવાના છે મારે. બેન્ઝીન પર ધારો કે COOH છે, એને કહેવાય બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન પર COOH છે એને કહેવાય બેન્ઝોઇક એસિડ. એની પ્રક્રિયા Br2 FeBr3 સાથે કરાવીએ તો બ્રોમીન બીજો આવનાર સમૂહ. આ તો ત્યાં જ રે, મગજ વધારે નહીં દોડાવવાનું, સેમ ટુ સેમ લખી જ કાઢવાનું. આવનાર કોણ છે? તો કે Br. એ જશે મેટા પર એટલે Br મેટા પર. એટલે એને કહેવાય મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ. શું કહેવાય? મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ. એ જ રીતે એનું નાઇટ્રેશન કરીએ તો નાઇટ્રો ક્યાં જાય? મેટા પર. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. ક્લોરિનેશન મેટા ક્લોરો બેન્ઝોઇક એસિડ. બરાબર? ચાલો, એ જ રીતે
જો ઉપર CHO હોય એની Cl2 FeCl3 સાથે પ્રક્રિયા કરીએ તો આવનાર બીજો સમૂહ અહીંયા છે CHO, આવનાર બીજો સમૂહ ક્યાં જશે? મેટામાં, મેટાક્લોરોબેન્ઝોઇક બેન્ઝાલ્ડિહાઇડ, સોરી, બેન્ઝીન પર CHO હોય તો બેન્ઝાલ્ડિહાઇડ અને કહેવાય મેટાક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, એ જ રીતે બેન્ઝીન પર SO3H એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ, એનું પાછું સલ્ફોનેશન H2SO4 SO3 સાથે કરીએ તો કયો ગ્રુપ આવે? SO3H. તો SO3H and SO3H અને કહેવાય બેન્ઝીન મેટા ડાય સલ્ફોનિક એસિડ. શું કહેવાય? બેન્ઝીન મેટા ડાય સલ્ફોનિક એસિડ. ઓકે, તો આ થઈ વાત કોની? મેટા નિર્દેશક અસરની. તો આ બધા જે સમૂહો છે તે કેવા છે? મેટા નિર્દેશક સમૂહો છે. એટલે આવનાર બીજા એવા સમૂહને મેટામાં સ્થાન સૂચવે. ક્યાં સ્થાન સૂચવે? મેટામાં. બરાબર. એટલે બીજો સમૂહ લખતા પહેલા તમારા ઉપર પહેલો સમૂહ કયો છે એ જોઈ લેવાનો અને એમને પ્રમાણે તમારે નિપજ લખવાની. ઓકે, ચાલો.